નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે પાણી વિશે આયુર્વેદમાં શું કહેવામાં આવે છે તેના વિશે જાણીએ છીએ. આ પહેલાં પણ આપણે પાણી વિશે જાણ્યું, તો આજે પણ આપણે પાણી વિશે જાણશું. તો એમાં કયું પાણી નહીં પીવાનું એના વિશે આયુર્વેદમાં વિશેષ વર્ણન મળે છે. દાખલા તરીકે જે પાત્રમાં પાણી પડે તેના ગુણવાળું તે પાણી થાય છે. તો ચોખ્ખા પાત્રમાં ન ભરેલું હોય તેવું, વધારામાં કાદવવાળું, લીલ, ઘાસ કે તણખલા વગેરેથી છવાઈ ગયેલું હોય, પાંદડા વગેરેથી છવાઈ ગયેલું હોય, એનાથી ઢંકાઈ ગયેલું હોય એવું પાણી પણ મેલું થઈ ગયેલું હોય છે. તેથી તે પાણી પણ ન પીવું. જે પાણી પર સૂર્યના કે ચંદ્રના કિરણો ન પડ્યા હોય તેવું પાણી પણ ન પીવું. વધારામાં જીવાતવાળું, ફીણવાળું, ભારે માટીથી ઢોળાઈ ગયેલું વગેરે પણ પાણી ન પીવું. ઉપરાંત તડકામાં તપેલું હોય એવું પાણી નહીં પીવાનું. તો આપણા દાંત કળી જાય એટલું ઠંડુ પાણી પણ નહીં પીવાનું. વધારામાં કરોળિયા વગેરેની ઝાડ લાગેલી હોય અને એના વિષ્ટા, મૂત્ર અને કોઈ પણ ઝેરી પદાર્થ અડકેલો હોય એવું પાણી પણ પીવાની મનાઈ કરવામાં આવે છે. આની પહેલાં આપણે જોયું કે જેનો જઠરાગ્નિ મંદ હોય અને જેને પાંડુ રોગ થયો હોય, સોજાવાળો રોગ હોય, ઉદરના રોગ હોય તેવાએ પણ પાણી ન પીવું. અને જમવા પહેલાં અને જમવા પછી પણ પાણી ન પીવાનું. એનાથી પણ અગ્નિમંદ થાય છે. એ વિશે આપણે જોયું. હવે પછી આપણે ઠંડા પાણીના અને ગરમ પાણીના શું શું ગુણ અને અવગુણ છે તે વિશે વધુ જાણકારી મેળવશું. એ જાણકારી મેળવવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.